અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓ સંબોધન કરી રહ્યા છે સિદ્ધાર્થજીએ ત્યાં. આજે ગાંધીનગર શહેરના 620 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત યોજાયું છે. ભૂપેન્દ્રભાઈ અહીંયા ઉપસ્થિત છે. હું ગાંધીનગર મત વિસ્તારમાં જ્યારે આવું ત્યારે દર વખતે 500 કરોડ 1000 કરોડ 1500 કરોડના કામો એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરું. ના ભૂપેન્દ્રભાઈ થાકે છે, ના ધારાસભ્યો થાકે છે. મારું કામ તો ખાલી લોકાર્પણ કરવાનું છે ભાઈ. પરંતુ મિત્રો, આ એક સિલસિલો વિકાસનો जो मोदी साहेबे चालू કર્યો એ ભૂપેન્દ્રભાઈએ અત્યાર સુધી જાળવી રાખીને એને આગળ વધારવાનું કામ. ગાંધીનગરના શહેરના સૌ મતદારો વતીથી હું હૃદયપૂર્વક ગુજરાત સરકારને, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને હૃદયપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ. કામોની સૂચિ હમણાં ખૂબ ઝડપથી સંચાલક મહોદય વાંચી ગયા. હું રાઉન્ડ મારીને આમાંથી લગભગ 12-13 કામો જાતે જોઈને ત્યાં તકતીનું ઉદ્ઘાટન કરીને આવ્યો. અનેક પ્રકારની ઝીણી શહેરની સુખાકારીની ચિંતા કરી મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકારે આપણા શહેરને સંયુક્ત સંપૂર્ણ બનાવવાની દિશામાં આજ ઘણું મોટું કદમ ઉઠાવ્યું. ક્યાંક ગટરનું ગંદુ પાણી ચોખ્ખું કરી તળાવ અને વૃક્ષારોપણને જલસભર બનાવવાની વાત હોય, પીઠાપુર જેવા મોટા, હવે તો ગામ નથી, મ્યુનિસિપાલિટી નથી, વોર્ડ છે, આખા વોર્ડને નર્મદાનું ચોખ્ખું પાણી ઘરે ચકલીથી પહોંચાડવાની વાત હોય, ક્યાંય બગીચાની અંદર યોગ કેન્દ્ર, ક્યાંય પીએસસી, સીએસસી, લાઇબ્રેરી, રોડ પહોળા કરવાના, રોડ જ્યાં પાણી ભરાતું હોય ત્યાં સિમેન્ટ ના કરવાના. કોઈ વાત આપણા કાઉન્સિલરોના પરિશ્રમના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનને છોડી નથી. સૌ કાઉન્સિલરોએ મેયર સાહેબને પકડ્યા હોય અને મેયર સાહેબ અને ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈને પકડે અને સરવારે આ બધા કામો આજે લોજિકલ એન્ડ સુધી પહોંચી લોકોને પોતાની સેવા આપવાનું છે. અને આ જે વણથંભી વિકાસની યાત્રા નરેન્દ્રભાઈએ ચાલુ રાખી, પછી આનંદીબેન, વિજયભાઈ ને ભૂપેન્દ્રભાઈ સરંગ આ સંસ્કાર ગુજરાત પ્રદેશ ભાજપે ચાલુ રાખ્યા. અને એનું પરિણામ છે કે હમણાં લોકલ બોડીની ચૂંટણીમાં કોંગ્રેસનો સુપડું સાફ દૂર સુધી દૂરબીન લઈને શોધીએ તો કોંગ્રેસ દેખાયું નથી. અને આ પાર્ટી વાળા આ જીતીશું, તે જીતીશું, ફલાણું કરીશું, ઠીકાણું કરીશું કરતા કરતા દિલ્હીમાં એ સાફ થઈ ગયા, અહીં ખાતું એ ના. આ જે વિશ્વાસ ગુજરાતની જનતાનો ભારતીય જનતા પાર્ટી અને એના ચૂંટાયેલા સદસ્યો પર ઉભો થયો છે, એનું મૂળ કારણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું લોકાભિમુખ કામો કરવાનો એક સ્વભાવ
અને લગાતાર લોકોની વચ્ચે રહી લોકોની સમસ્યાના નિવારણનો સ્વભાવ એ મૂળ કારણ છે. મિત્રો, કોરોના વખતે મેં જોયું, હું તો દેશભરના રાજ્યોના સંપર્કમાં હતો, ગુજરાતના સંપર્કમાં, પરંતુ ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા પોતાના જીવની ચિંતા કર્યા વગર લોકોની વચ્ચે ક્યાંક ગરીબોને ફૂડ કીટ પહોંચાડી, ક્યાંક જેનું કોઈ નતું એને દવાખાને પહોંચાડ્યા, ક્યાંક ટેસ્ટિંગ માટેની વ્યવસ્થા કરી આપી, અને ક્યાંક વેક્સિનેશનની લાઈન સુચારુ રૂપે લાગે એના માટે પોતાની વેક્સિન લીધા વગર ભાજપાનો કાર્યકર્તા લાઈન સરખી કરવામાં પડ્યો. અનેક કાર્યકર્તાઓ કોરોનાની ચપેટમાં આવ્યા, ઘણા લોકોનો જીવે ગયો, પરંતુ એક સેવાની સુગંધ અને કામનો વિશ્વાસ, જવાબદારીનો વિશ્વાસ ગુજરાતની જનતાના મનમાં અર્જિત કરવાનું કામ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીને કર્યું. અને એનું પરિણામ જુઓ કે જેટલા મ્યુનિસિપલ કોર્પોરેશન હતા, જેટલાની ચૂંટણી થઈ, બધામાં કોંગ્રેસને ક્યાંય જગ્યા ના. સુરત હોય, રાજકોટ હોય, ભાવનગર હોય, અમદાવાદ હોય, નવા બને એમાં મહેસાણા હોય, ક્યાંય કરતા ક્યાંય પહેવા નથી. राहुल गांधी यहाँ कार्यकर्ता सम्मेलन करता था, अगली बारी कांग्रेस की, अल्लाह भाई 7 जन्म उदी मेरे पड़े हो नहीं, अहंकार नहीं, જરાય અહંકાર નથી. અહંકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો સ્વભાવ જ ના હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કામના આધારે આત્મવિશ્વાસ જે આવ્યો હોય એના આધારે આપણે બધાએ જ આ જાળવી રાખવું પડે. બધા જ મ્યુનિસિપલ કોર્પોરેશન 100% આપણે જીતી ગયા. 84 મ્યુનિસિપાલિટીમાં ચૂંટણી થઈ, એમાં 77 ભારતીય જનતા પાર્ટી જીતી. 34 જિલ્લાઓમાં ચૂંટણી થઈ, એમાં 33 જિલ્લા ભારતીય જનતા પાર્ટી જીતી. અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી થઈ, એમાં 253 ભારતીય જનતા પાર્ટી જીતી. રાહુલ બાબાને કોઈ આ પરિણામો બતાવ્યા હોય તો સારું, નહીં તો આઈન પાછા એ જ ભાષણ કરશે, અગલી બારી કોંગ્રેસ की. ભાઈ બહેનો, આ પરંપરા જાળવી રાખવાની જવાબદારી આપણી છે, આપણા સૌ કાર્યકર્તાઓની છે. હું તો દેશભરમાં ફરું છું. હમણાં જ 5 રાજ્યોની ચૂંટણીમાં 3 મહિના સઘન પ્રવાસ કરીને હમણાં આવ્યો. અને બંગાળમાં તો જે ખોડો કાઢી નાખ્યો.